હે સિંહને એમ કહેવા જાય કે તમારું મોટું ગંધાય બાપ ફેરવીને ઓલો મારે એક જ પ્રજા પર હટાવી દે. એટલે આ લોકોને ખબર હતી તો મંત્રીની સલાહ લીધી તો રાવણને એમ તો કહેવાય નહીં ભાગવા માંડો હાલો સીતાજીને ખોપી દો કે હાલો આપણા પોટલા તૈયાર કરો, એવું તો કંઈ કહેવાય એમ નહોતું. ઓલો ન્યા માર નાખે તો કે તમે ગીધેવો ગંધર્વો બધાને જીતી લીધા, ગ્રહો તમારા કબજામાં છે, તો આ મનુષ્યને વાનર તમારું કરી લેવાનું. અને એ જ મંત્રીઓ જે સલાહના શબ્દો જે મંત્રીઓએ આપ્યા હતા, એ જ મંત્રીઓ જે તે સમયે વાણ હાલક ડોલક થયું ના, લંકાનું વાણ હાલક ડોલક થયું ના, ત્યારે વિભીષણ સાથે 4 મંત્રીઓ એના સાથે ગયા. વિભીષણને 5 જણા વયા ગયા હતા, જે એમ કહેતા હતા કે તમે દેવોને જીતી લીધા હતા, વાનર અને મનુષ્ય શું કરી શકવાના છે. ખબર હોય છે, આ જગતને ખબર હોય છે કે સત્ય હું અને અસત્ય હું, પણ સ્વીકારતા નથી. જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન દુર્યોધનને સમજાવવા ગયા તો કે ભાઈ દુર્યોધન, તો અડધું રાજ્ય એનું કાયદેસર થાય આપી દે. તમે એક જ બાપના દીકરા છો, અડધું રાજ્ય એનું કાયદેસર થાય તો એને આપી દે. દુર્યોધન કે નહીં આપવું. તો કે ભાઈ 5 તો એક કામ કર, અડધું રાજ્ય નહીં તો 5 ગામ આપતું ઈ કે, તો નહીં આપવું ઈ કે. તો કે ભાઈ એ ધર્મી છે, એ ધર્મને જાણે છે, તું એની હારે આવ્યું, તું ખોટો હેરાન થાય, તું કેમ માનતો નથી. 2-4 વાર શ્રી કૃષ્ણ ભગવાન એમ બોલ્યા કે ધર્મને જાણે છે, ધર્મને જાણે છે, ધર્મને જાણે છે. ત્યારે દુર્યોધન કે વાસુદેવ, તમે ઘડીએ ઘડીએ ધર્મને જાણે છે, ધર્મને જાણે છે, ધર્મને જાણે છે, એ તમારા પાંડવો ધર્મને જાણે ને હું ધર્મને જાણતો નથી. હું એ જાણું પણ નથી હાલવું, હું એ ધર્મને જાણું છું પણ નથી હાલવી એ ચાલ મારે. લે કોઈની અણી જેટલું નથી દેવું, જાઓ. એ ધર્મને જાણે છે, હું નથી જાણતો. એમાં જગતને બધાને બધી ખબર છે ये पाप है, ये पुण्य है, ये सुख है, ये दुख है, ये धूप है, ये छांव है, सब पता है. એટલે સંતો કહી ગયા सपने को अपना